देखो, मारू नाम डॉक्टर आकाश सेठवाला, MS जनरल सर। हूँ तमारा पप्पाने ऑपरेशन અને જો કંઈ જરૂર પડે તો દવાવાળી એ સારવાર હું કરવાનું છું। નમસ્તે ડૉક્ટર સાહેબ, મારા પપ્પાને આ બીમારી શું કહેવાય, શું થયું છે? देखो, પુરુષમાં એક પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે। પુરુષોમાં અમુક ઉંમર થાય 50-45 વર્ષ એના ઉપર પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારીઓ શરૂ થતી હોય છે। તમારા પપ્પાને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ થોડી મોટી થઈ ગઈ છે। આપણે જે રીતે રિપોર્ટ કરાયા સોનોગ્રાફી અને લોહીના રિપોર્ટ એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ થોડી મોટી બતાવે છે। તેના કારણે એમને પેશાબ જવામાં વારંવાર તકલીફ થતી હોય છે। પેશાબ કર્યા પછી ફરીથી પેશાબ માટે જવું પડતું હોય છે। એટલે આ રીતના વારંવાર પ્રોબ્લેમ થતા હોય છે, એનાથી પેશાબમાં બી તકલીફ થતી હોય છે। તો આનો નિકાલ શું? આના માટે આપણે બે રીતની હોય છે, એક દવાથી થતું હોય છે અને એક ઓપરેશનથી થતું હોય છે। આપણે દવા આપીને 14 દિવસ સુધી ટ્રાય કરી લીધો, પણ દવા આપ્યા પછી પણ તેમને પ્રોબ્લેમ હજી થાય છે, તો હવે આના માટે આપણે ઓપરેશન કરવું પડે। આપણે જે દવા આપી રોજ રાત્રે એક ગોળી લેવાની હોય છે, પણ તેના 14 દિવસ પછી હજી પણ એમને એ દુખાવો ચાલુ છે। તો ડૉક્ટર સાહેબ, આ ઓપરેશનમાં શું કરશો તમે? આ ઓપરેશનમાં આપણે એ રીતનું હોય છે કે એમની જે પ્રોસ્ટેટ ગ્રંથિ થઈ ગઈ હોય છે મોટી, એ આપણે એમને ગુદામાર્ગમાંથી દૂરબીન નાખીશું અને પ્રોસ્ટેટ ગ્રંથિનો જે ટુકડો વચ્ચે નડે છે એટલા ટુકડાને કાપી દઈશું। એ ટુકડાનો ભાગ કાપી દઈશું એટલે જે પ્રોસ્ટેટ ગ્રંથિથી પેશાબની નળી દબાય છે તે નળી ખુલી જશે અને એમને પેશાબ કરવામાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં અને પેશાબ જે રીતે છૂટથી થવો જોઈએ તે રીતે છૂટથી થવા માંડશે। બરાબર છે। તો આના પછી એક જ ઓપરેશન છે કે આના પછી બી આવું થઈ શકે ઓપરેશન કર્યા પછી? દેખો, આ પ્રોસ્ટેટનું ઓપરેશન છે। આ પ્રોસ્ટેટ તો એક જ વાર કરવાનું હોય છે, એક જ વારમાં દર્દીને રાહત થઈ જતી હોય છે, પરંતુ દર્દીની ઉંમરના કારણે જો ફરીથી પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય તો એ પેશાબની નળીને ફરીથી દબાવતી હોય। જો ફરીથી દબાવે તો આપણે દવા ચાલુ રાખવી પડે છે। આના માટે આપણે બીજી વાર સર્જરી નથી કરાવતા હોતા, પણ દવા ગોળી આખી લાઈફ ટાઈમ સુધી ચાલુ રાખવાની હોય છે। તેનાથી એમને પેશાબ છૂટતી થાય છે અને ફરીથી તકલીફ નથી થતી। તો આમાં કોઈ કાળજી રાખવાની જરૂર પડી? દેખો, ઓપરેશન પછી છે ને દર્દીને અમુક જોખમો રહેલા હોય છે, જેમ કે અમને પેશાબ કરવામાં વારંવાર જવું પડી શકે છે, પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે છે, એમનો પેશાબ રોકાવી ના શકે, પેશાબ પથારીમાં જ થઈ જાય, આવા અમુક જોખમો રહેલા છે, પરંતુ એ ભાગ્યે જ થતા હોય છે ને આપણે ઓપરેશન કર્યા પછી મેઇન કાળજી તો આપણે પેશાબનું ઇન્ફેક્શન ના થાય। જો પેશાબમાં કોઈ તકલીફ પડે તો તરત ડૉક્ટરને બતાવવા આવી જવું, પાણી વધુ પીવું, દવા સમયસર લેવી, બધા આ સામાન્ય જે રીતે કાળજી લેતા હોઈએ છે ઓપરેશન પછી એ જ કાળજી લેવાની હોય છે। અને ઓપરેશનના અમુક દિવસ 2-3 દિવસ આપણે પેશાબની નળી રાખતા હોઈએ છીએ અને પેશાબ થોડો લાલ રંગનો થતો હોય છે, પણ એનાથી ડરવાની જરૂર નથી હોતી, કારણ કે જે પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું હોય છે એમાં પેશાબની નળીને થોડી ઈજા થતી હોય છે, પણ એનો વાંધો આવવાની કંઈ ડરવા જેવું છે નહીં। ઓકે ડૉક્ટર સાહેબ, હું રેડી છું ઓપરેશન માટે। ઓકે, થેન્ક યુ। તો તમારા પપ્પાનું આપણે ઓપરેશન લઈ લઈશું।